હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો આજે હું ફરીથી એક સ્પેશિયલ થાળી લઈને આવી છું. તો એના માટે હું આજે દૂધીનું એકલું શાક બનાવવાની છું. તો એના માટે કઢાઈમાં તેલ મૂકી અને જીરું વઘારી દીધું છે. જીરું વઘારી અને મેથી દાણા નાખવાના. દૂધીમાં કોઈ પણ શાકમાં આપણે મેથી દાણા નાખીએ ને તો બહુ સરસ લાગે. ત્યારબાદ એમાં લીમડાના પાન નાખવાના. લીમડાના પાન નાખી અને એ જીરું કકડે પછી આપણે અહીંયા લસણની કતરણ કરી નાખી છે એ એમાં નાખવાની. લસણની કતરણ નાખી અને મેં અહીંયા થોડાક લીલા મરચાં લીધા છે. તો આ મોળા મરચાં હતા, તીખા નથી, એટલે એને કટ કરી અને એ નાખી દીધા છે. તો બસ હવે એને લસણ થોડુંક લાલ થાય ત્યાં સુધી રહેવા દેવાનું. પછી આપણે દૂધીને વઘારી દેવાની. તો દૂધીને એકદમ નાના નાના કટકા કરવાના, એટલે એ જલ્દી ચડી જાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે એટલા માટે. તો પછી હવે દૂધી વઘારી અને એને હું થોડીક વાર લગભગ 15 થી 20 સેકન્ડ સુધી એને હલાવી લઈશ. એટલે આમ થોડુંક શાકને એમને તે તેલમાં તે સાતળી લઈશ. ગમે તે શાક હોય એને થોડીક વાર આવી રીતે સાતળીએ ને તો શાકનો ટેસ્ટ વધારે વધી જાય છે એટલા માટે. તો બસ એવી રીતે દૂધીને સરખી રીતે સાતળી દેવાની. પછી આપણે એમાં એના ભાગનું મીઠું નાખવાનું. તો અહીંયા મેં 1 ચમચી મીઠું લીધું છે અને આમાં પોણા જેટલી દૂધી લીધી હતી અમારા 3 જણા માટે. તો પછી ધાણા જીરું પાવડર નાખીશ. ધાણા જીરું પાવડર 1 થી 1.5 ચમચી નાખવાની, કારણ કે એમાં સરસ લાગે એટલા. પછી થોડીક અમસ્તી હળદર નાખી અને એને બરાબર હલાવી દેવાનું. હવે સરસ રીતે બધું મિક્સ કરી મસાલા ને એવું. પછી એને આપણે થોડુંક અમસ્તું પાણી નાખવાનું, બહુ નહીં નાખવાનું, કારણ કે દૂધી તે પાણી છોડે તે એટલા માટે. એટલે થોડુંક મસ્તું દૂધીમાં પાણી નાખી અને પછી એને આપણે ચડવા માટે મૂકી દેવાનું. તો આમ તો દૂધીને છે ને ચડતા વાર નથી લાગતી, પણ અત્યારે દેશી દૂધી ન હોય ને ઘણીવાર ઓલી દૂધી હોય ને તો એવું થાય છે, વાર લાગે એવું થાય, એટલે થોડું પાણી નાખવું પડે. ન તો ન નાખો તો પણ ચાલે. પછી અહીંયા આ બાજુ રોટલીનો લોટ મેં બાંધી દીધો હતો. તો હવે રોટલી બનાવી દઉં. તો રોટલી મેં જેમ પહેલાં એક બ્લોગમાં કીધું હતું કે કોણું નાનું નહીં અને રોટલી મોટી બનાવવાની. એવી રીતે તમે રોટલી બનાવો ને તો રોટલી એકદમ પાતળી અને કૂણી સરસ બને છે. અને ઝાઝા ટાઈમ સુધી તમે એને સાંજે પણ ખાવી હોય ને તો એવી ને એવી કૂણી સરસ રહે. તો એટલે લોટ પણ છે ને જેમ બને એમ રોટલીનો સવારમાં વહેલો બાંધી દેવાનો, એટલે એ જેટલી કલાક રહે ને એટલો લોટ સરસ રહે, સોફ્ટ થઈ જાય વધારે અને એની રોટલી વધારે સરસ થાય એટલા માટે. તો બસ જો આવી રીતે રોટલી હું કરી નાખીશ હવે ફટાફટ. તો અમારે જરૂર પૂરતી હોય એટલી જ હું રોટલી કરું છું. પછી જો સાંજે બીજુંને ખાવી હોય તો બનાવું, ને તો નથી બનાવતી. ને તો ખીચડી કે એવું કંઈક જ હોય એટલા માટે. તો બસ હવે જો રોટલીને આવી રીતે બંને તરફથી સરસ રીતે શેકી લેવાની, એટલે છે ને કાચો ટેસ્ટ ન આવે. અને જ્યારે આપણે એને ફૂલાવાની હોય ને ત્યારે જ ગેસ ફાસ્ટ કરવાનો, ત્યાં સુધી એ છે ને ધીમા ગેસે જ કરવાની, એટલે એકદમ સરસ થાય. પછી એને બધી બાજુથી સરસ રીતે ઘી સરખી રીતે ચોપડી દેવાનું, એટલે મસ્ત થાય. તો બસ હવે રોટલી થઈ ગઈ છે. તો આ બાજુ હું શાક પણ જોઈ જાઉં. શાકને ચડી ગયું છે હવે. તો શાક ચડી ગયું તો હવે હું એમાં મસાલો કરી દઉં. તો મસાલામાં આમ કાશ્મીરી મરચું નાખું છું. આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે તીખું વધારે ન થઈ જાય એટલા માટે કલર માટે મેં અહીંયા કાશ્મીરી મરચું નાખ્યું છે. તો કાશ્મીરી મરચુંથી કલર પણ સરસ લાગે અને થોડીક મસ્તી તીખાશ આવી જાય. તો બસ હવે તેલ છૂટું પડે ત્યાં સુધી એને રહેવા દેવાનું ગેસ ઉપર. તો હવે આપણું એકલી દૂધીનું શાક રેડી છે. તો ઉપરથી હું એમાં કોથમીર નાખી દઈશ. તો અત્યારે શિયાળો નથી, તો શિયાળમાં તમે એમાં લીલું લસણ પણ નાખો ને તો પણ બહુ ટેસ્ટી થાય. તો હવે આપણું શાક એકદમ ટેસ્ટી રેડી છે. તો શાક થઈ ગયું છે અને રોટલી થઈ ગઈ છે. તો અહીંયા હું હવે રાયતું બનાવી નાખું. તો રાયતા માટે મેં અહીંયા દહીં લઈ લીધું છે અને કાકડી લઈ લીધી છે. તો આ દેશી કાકડી હતી એટલે મેં છાલ કાઢી અને એના ઝીણા ઝીણા કટકા કરીને નાખું છું. જો ઓલી ખીરા કાકડી હોય તો તમે છીણીને કે એવી રીતે પણ નાખી શકો, પણ આ કૂણી જ હોય એટલે બહુ આને કટકા કરીને નાખીએ ને તો પણ સરસ લાગે, એટલે હું ઝીણા ઝીણા કટકા કરીને નાખીશ. ત્યારબાદ તેમાં આપણે જીરાનો ભૂકો નાખી દેવાનો, અધકચરો વાટેલો શેકેલો જીરું હોય ને એ. પછી એમાં હું
મીઠું નાખી દઈશ સ્વાદ મુજબ, થોડુંક અમસ્તું મીઠું નાખીશ. એટલે મીઠું નાખી અને પછી થોડોક મસ્તો મરી પાવડર નાખીશ. અને મરી પાવડર નાખી અને ઉપરથી હું તીખી બુંદી થોડીક નાખવાની છું. એટલે ન હોય તો પણ ચાલે, એટલે તમારે બીજા કોઈ વેજીટેબલ નાખવા હોય એના બદલે ગાજર કે એવું કંઈક નાખવું હોય, ગાજર છે, પછી ટિંડોરા છે છીણીને, પછી બીજું કાંઈ છે એના બદલે દૂધી પણ, એટલે દૂધીનું રાયતું પણ બનાવાય. દૂધીનું રાયતું પણ હું તમને કોઈક દિવસ દેખાડીશ. તો જો હવે આપણું એકદમ ટેસ્ટી રાયતું તૈયાર થઈ ગયું છે. તો હવે હું એને ફ્રીજમાં મૂકી દઈશ, એટલે થોડુંક ઠંડુ થઈ જાય એટલા માટે. પછી અહીંયા મેં ભાત બાસમતી ચોખા લઈ લીધા હતા. આજે જીરા રાઈસ કરવા છે એટલે મેં બાસમતી લીધા છે. તો એને ધોઈને સરસ રીતે મેં પલાળી દીધા હતા થોડીક વાર, અને હવે બાફવા મૂકી દઉં છું. આમ તો ન પલાળીએ તો પણ ચાલે, પણ આજે મારે ટાઈમ હતો તો મેં વહેલા પલાળી દીધા હતા એટલા માટે. તો બસ એને 2 સીટી થવા દઈએ ને તો થઈ જાય તરત. તો હવે આપણી થાળી રેડી છે. તો થાળીમાં છે આજે દૂધીનું, એકલી દૂધીનું તીખું શાક, સાથે છે આપણું કાકડી અને બુંદીનું રાયતું, અને રાઈસ અને રોટલી. તો આ એકદમ સિમ્પલ ગુજરાતીઓના ઘરમાં જે બને એ રીતની થાળી છે. તો તમે લોકો ટ્રાય કરજો. અને આ જે રેગ્યુલર બનતી હોય ને રેગ્યુલર મસાલાથી અને એકદમ હોમમેડ થાળી છે. આમાં કોઈ પણ વસ્તુ આપણે બહારનું કે એવું નથી, એટલે હેલ્થ માટે પણ બહુ સરસ છે અને એકદમ ઇઝી છે, ઝટપટ બની જાય એવી છે. તમે ટિફિનમાં પણ આવી રીતે બનાવી શકો છો. તો ટ્રાય કરજો અને પછી મને કહેજો કે તમને મારી આ સિમ્પલ ગુજરાતી થાળી કેવી લાગી. તો આવી જ રીતે હું આવતા બ્લોગમાં પણ એક નવી થાળી અને નવી રેસીપી સાથે A to Z રેસીપી સાથે તમને હું દેખાડીશ. તો મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મારો બ્લોગ મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે. તો વિડીયો જરૂરથી જોજો, અને જો પસંદ આવે તો એક લાઈક આપજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.